આપ જોઈ રહ્યા છો MB ન્યૂઝ 24 રે હો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર નખત્રાણા મધ્યે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન માંગજી કે જનરલ હોસ્પિટલ ભુજ બ્લડ બેંકની ટીમ હાજર રહી હતી અને ઉપસ્થિત દાતાઓનું બ્લડ સ્વીકારવામાં આવ્યું હતું। ડેપ્યુટી કલેક્ટર શ્રી સુરજ સુથાર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ રે હો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર નખત્રાણાના અધિક્ષક ડોક્ટર શ્રી ટી.જી. પાંડે સાહેબના આયોજન દ્વારા આ કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં શ્રી નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજેશભાઈ પલણ, અનિલભાઈ ગોર, મિતેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ભટ્ટ, મયુરભાઈ વાઘેલા, ધર્મેશભાઈ કેસરાની, અમિતભાઈ પલણ, કૌશલભાઈ સુથાર, મુબારકભાઈ કુંભાર વગેરે સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ કેમ્પમાં 4900 જેટલું રક્તદાન કરવામાં આવ્યું। જય ગોગા ટી સ્ટોલના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા બ્લડ ડોનરોને નિઃશુલ્ક ચા, કોફી તથા બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કેમ્પના આયોજનમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નખત્રાણાના સ્ટાફ સોનલબેન ગોસ્વામી, મંજુલાબેન રબારી, પ્રવીણભાઈ માંકણ, વિશાલભાઈ જૈનનો સહયોગ રહ્યો હતો તેમજ લોકોને બ્લડ ડોનેશન અંગે જાગૃતિ ફેલાવવા તથા બ્લડ એકત્રિત કરવામાં આ પ્રકારના કેમ્પ મદદરૂપ થતા હોય છે। એક રક્તદાતાના કારણે કોઈકની અમૂલ્ય જિંદગી બચી જતી હોય છે। રક્તદાન મહાદાન છે, આ વિશે ડોક્ટર પાંડે સાહેબે જણાવ્યું હતું।